નમસ્કાર મિત્રો, ધંધાકીય નિયમન માળખા વિષયની અંદર એટલે કે બિઝનેસ રેગ્યુલેટરી ફ્રેમવર્ક વિષયની અંદર આપ સૌનું સ્વાગત છે. મિત્રો, હાલ આપણે એકમ 1 ની ચર્ચા કરી રહ્યા છે, એટલે કે માલ વેચાણ ધારો 1930 ની ડિટેલમાં ચર્ચા કરી રહ્યા છે. મિત્રો, આજે આપણે કયો પ્રશ્ન ભણવાના, કયા પ્રશ્નની ચર્ચા કરવાના જોઈએ. આજે આપણે જે ચર્ચા કરવાના છે મિત્રો, એ યુનિવર્સિટી ક્વેશ્ચન બેંકનો સૌથી લોકપ્રિય પ્રશ્ન, વેરી ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન, તમને પણ ગમશે કોને ન ગમે એવો વિષય, એટલે કે આજે આપણે માલ વેચાણ ધારાના વિષય વસ્તુની ચર્ચા કરવાના, જે છે માલ. એટલે મિત્રો, આજના ટોપિકની અંદર આપણે માલની વ્યાખ્યા જોઈશું અને તેના વિવિધ પ્રકારો હોય છે એની ચર્ચા કરશું. તો જઈએ મુદ્દા પર, સીધી વાત કરીએ. માલની વ્યાખ્યા જોઈએ. મિત્રો, માલ શબ્દ માલ વેચાણના કરારનું વિષય વસ્તુ છે. આપણે અગાઉ પણ જોઈ ગયા છે. જેમ મેં તમને કહ્યું તેમ, જે માલ વેચાણનો કરાર થાય છે તેનો વિષય વસ્તુ જ માલ હોય છે. અહીંયા માલ એટલે જંગમ મિલકત, એટલું માઇન્ડમાં રાખવું. સ્થાવર મિલકતની આ કરાર ધારાની અંદર કોઈ જગા નથી, એની અલગ ધારા છે, એટલે કન્ફ્યુઝન થવું જોઈએ નહીં. અહીંયા માલ જે છે તે માલ વેચાણ કરારનો વિષય વસ્તુ તો ખરો, પણ જંગમ માલ અથવા જંગમ મિલકત તમારે ધ્યાનમાં રાખવાની. તો મિત્રો, માલ વેચાણના કાયદાની કલમ 2 પેટા કલમ 7માં માલ શબ્દનો અર્થ સમજાવવામાં આવ્યો છે. તો જોઈએ માલ એટલે શું. માલ એટલે વાદ પ્રાપ્ય હક, અંગ્રેજીમાં કહેવાય એક્શનેબલ ક્લેમ્સ. વાદ પ્રાપ્ય હક અને નાણાં સિવાયની દરેક પ્રકારની જંગમ મિલકત, જેમાં નીચેનાનો સમાવેશ થાય છે. મિત્રો, આ બે સિવાય, કયા બે સિવાય? એક એક્શનેબલ ક્લેમ્સ અને મની, એટલે કે વાદ પ્રાપ્ય હક અને નાણાં. આ બે સિવાયની દરેક પ્રકારની જંગમ મિલકતને આપણે માલ ગણી શકીએ. આ બેને છોડી દેવાની છે. એક્શનેબલ ક્લેમ્સને છોડી દેવાની છે અને મનીને તમારે છોડી દેવાની છે. આ બેને માલ ગણવામાં આવતો નથી, વ્યાખ્યામાં સ્પષ્ટ કરી દીધું છે. અને દરેક પ્રકારની જંગમ મિલકત જેમાં નીચેનાનો સમાવેશ થાય છે, એટલે કે હવે પછી જેટલી પણ મિલકતો આવે છે જંગમ મિલકતો, તેને આપણે માલ ગણી શકીએ છીએ. વ્યાખ્યામાં સ્પષ્ટ કરી દેવામાં આવ્યું છે. તો જોઈએ એ કઈ મિલકતો છે, જંગમ મિલકતો છે જેને આપણે માલ ગણી શકીએ મિત્રો. તો પહેલું છે સ્ટોક અને શેર. એમાં પછી આવે છે ઉગતો પાક, અંગ્રેજીમાં ગ્રોઈંગ ક્રોપ્સ. ત્યારબાદ આવે ઘાસ અને ત્યારબાદ આવે જમીન. જમીન એટલે કે જમીન, ખાલી જમીન, જમીન સાથે જોડાયેલી અથવા જમીનનો ભાગ હોય એવી વસ્તુ જેને વેચાણ પહેલા અથવા વેચાણના કરાર મુજબ જમીનમાંથી છૂટી પાડવાનું કબૂલ કરવામાં આવ્યું. ફક્ત જમીન નહીં, એટલે જમીન તો ગણાશે જ નહીં. જમીન માલ વેચાણ કાયદાનો વિષય વસ્તુ નથી, પણ જમીન સાથે કોઈક એવી બાબતો, એવી વસ્તુઓ સંકળાયેલી હોય કે જેને વેચાણ પહેલા અથવા વેચાણના કરાર મુજબ જેમ નક્કી કરવામાં આવ્યું હોય કરારની અંદર, જમીનમાંથી છૂટી પાડી શકાય એવી વસ્તુ હોય તો આપણે એને પણ માલ ગણી શકીએ છીએ. તો જમીનમાં સાથે સંકળાયેલી વસ્તુઓ કઈ હોય? એક તો ઘાસ અહીંયા ક્લિયર કરી દીધું છે, જમીન સાથે સંકળાયેલી હોય, જોડાયેલી હોય, અટેચ્ડ હોય, તેને આપણે છૂટું પાડી શકીએ છીએ. પણ બીજું તો એવું શું હોય? તો સાહેબ, બીજું આવે છે ઝાડ, વૃક્ષો. એ જ ઉદાહરણમાં લીધું છે, ઝાડ અથવા આપણે કહી શકીએ વૃક્ષો, કે જે કરાર હેઠળ કાપી નાખવાના હોય તો સાહેબ તેને પણ આપણે માલ ગણી શકીએ છીએ. આવું એક કેસની ડિટેલની અંદર નક્કી કરવામાં આવ્યું હતું, જેમાં વૃક્ષોને પણ માલનો વિષય વસ્તુ ગણવામાં આવ્યો છે, એને માલ ગણવામાં આવ્યો છે. બદ્રી પ્રસાદ વર્સિસ સ્ટેટ ઓફ MP, મધ્યપ્રદેશ, 1970ના કેસની અંદર આવો ચુકાદો આપવામાં આવ્યો હતો. તો માલ વ્યાખ્યા તમને ક્લિયર થઈ ગઈ હશે. બે બાબતોને છોડી દેવાની છે. વાદ પ્રાપ્ય હક, એટલે કે હું અંગ્રેજી શબ્દ યુઝ કરીશ એક્શનેબલ ક્લેમ્સ, અને મની. આ બે વસ્તુનો તમારે છોડી દેવાની છે મિત્રો. એ બે સિવાયની જેટલી પણ જંગમ મિલકતો હોય તેને આપણે માલ ગણી શકીએ છીએ. અને અમુક સ્પષ્ટતા કરવામાં આવી છે, અમુક મુદ્દાઓ સ્પષ્ટ કરી દેવામાં આવે છે કે સ્ટોક અને શેરને પણ આપણે માલ ગણી શકીએ. ઉગતો પાક, ઘાસ, જમીન સાથે સંકળાયેલી એવી વસ્તુઓ જેને આપણે છૂટી પાડી શકીએ, એ બધાને માલ ગણવામાં આવ્યો છે. મિત્રો,
એક્શનેબલ ક્લેમ્સ એટલે વાદ પ્રાપ્ય હક એટલે શું એ જરાક સમજી લઈએ. તો વાદ પ્રાપ્ય હક એટલે એવી વસ્તુ જે માલ પક્ષકારના કબજામાં નથી, જે હાલ પક્ષકારના કબજામાં નથી, પરંતુ જે દાવો કરીને મેળવી શકાય છે, દાવો કરીને મેળવી શકાય છે. ઉદાહરણ જોઈએ તો વધારે ક્લિયર થશે તમને. કોઈ પક્ષકારનું અન્ય કોઈ વ્યક્તિ પાસે કાયદેસરનું લેણું હોય તો તે દાવો કરીને વસૂલ કરી શકે. આવા હકનો સમાવેશ માલની વ્યાખ્યામાં થતો નથી. એટલે કેમ થતો નથી તેનું કારણ છે, તેનું ખરીદ વેચાણ થઈ શકે. હવે તમે કોઈ દેવું કર્યું એટલે કે માની લો લોન લીધી હોય, તો શું તમે એ લોન કોઈકને વેચવા માંગો તો વેચી શકો? શક્ય નથી. દેવું એટલે કે લોન ક્યારેય વેચી શકાય નહીં. માની લો એક વ્યક્તિએ 1.5 લાખનું દેવું કર્યું હોય, તો એ બીજી વ્યક્તિને એમ કહેશે કે મારું 1.5 લાખનું દેવું તું 2 લાખમાં લઈ લે, તમારું 1.5 લાખનું દેવું તું ભાઈ 1.25 લાખમાં લઈ લે. એવી રીતે એનું ખરીદ વેચાણ પોસિબલ નથી, શક્ય નથી. એટલે જે વસ્તુઓનું ખરીદ વેચાણ ન થઈ શકતું હોય, મિત્રો ટૂંકમાં હું એમ કહી શકું, તેને માલ કહેવાય નહીં. એવી વસ્તુ જેનું ખરીદ વેચાણ થઈ શકે અને તે જંગમ મિલકત હોય તો આપણે તેને માલ કહી શકીએ. એટલે એક્શનેબલ ક્લેમ્સ એટલે કે વાદ પ્રાપ્ય હક એ મિત્રો માલ ગણાતું નથી. એનું કારણ આ જ છે કે એનું ખરીદ વેચાણ થઈ શકતું નથી. ત્યારબાદ મનીની વાત કરીએ તો મનીનો સમાવેશ પણ માલની વ્યાખ્યામાં થતો નથી. અહીં ચાલુ નાણાંને જ નાણાં ગણવામાં આવે છે. એટલે અહીં જે આપણે લીગલ ટેન્ડર મની હોય છે, આપણે જે મનીનો ઉપયોગ કરીએ છીએ હાલ ભારતની અંદર, આપણા દેશની અંદર, 10ની નોટ હોય, 20ની હોય, 50ની હોય, 100ની હોય, 200ની હોય, 500ની હોય, 2000ની નોટ, જે ચલની નોટ હાલ આપણા ભારતની અંદર જેનો આપણે ઉપયોગ કરીએ છીએ, જે સર્ક્યુલેશનમાં છે, તેનો સમાવેશ માલની વ્યાખ્યામાં થતો નથી. કેમ? તમે કોઈને જે હાલની કરન્સી નોટ છે આપણી 100ની પેલી જે કંઈક આઈ થિંક જાંબલી કલર જેવી છે, પર્પલ કલર જેવી નોટ છે, 100ની નોટ, નવી નોટ જે છે, તે તમે 100ની નોટ કોઈકને વેચી શકો? એટલે આ 100ની નોટ મને 200 આપ, એટલે આ 500ની નોટ મને 2000 આપ. એવી રીતના આપણે કોઈકને વેચી શકીએ? એનું પણ ખરીદ વેચાણ શક્ય નથી. 100 રૂપિયાનું મૂલ્ય 100 જ રહેવાનું છે મિત્રો, એમાં વધઘટ થવાના કોઈ ચાન્સ નથી, ખાસ ધ્યાન રાખજો. એટલે એને માલની વ્યાખ્યાની અંદર આનો પણ સમાવેશ થતો નથી. એટલે બે બાબતોનો સમાવેશ થતો નથી, એક એક્શનેબલ ક્લેમ્સ અને બીજું મની. પણ આ સિવાય મનીની અંદર સ્પષ્ટતા કરવામાં આવી છે, નીચેની બાબતોનો સમાવેશ થાય છે, ખાસ ધ્યાન રાખજો. જૂના સિક્કા હોય, જૂના કે દુર્લભ સિક્કા હોય, તો તેની ખરીદ વેચાણ થઈ શકે છે, એટલે એને આપણે માલ ગણી શકીએ છીએ, ખાસ ધ્યાન રાખજો. જૂના કે દુર્લભ સિક્કાઓનું ખરીદ વેચાણ થઈ શકે છે. એ હાલ કરન્સીમાં નથી, આવી કરન્સી સર્ક્યુલેશનમાં નથી, એનો ઉપયોગ હાલ આપણે કરતા નથી, બરાબર છે. કઈ ખરીદ વેચાણ કરવું હોય કોઈક વસ્તુઓનું, તેની એક્સચેન્જમાં, તેની બદલામાં આપણે આ જૂના દુર્લભ સિક્કાઓનો ઉપયોગ કરી શકીએ નહીં, કોઈ લેશે જ નહીં. એટલે હાલ એ કરન્સી સર્ક્યુલેશનમાં નથી, એનો ઉપયોગ થતો નથી. એ જૂના અને દુર્લભ સિક્કાઓ છે, એની ખરીદ વેચાણ થાય તો એ માલ ગણાય. ધ્યાન રાખજો, એ માલનો વિષય વસ્તુ ગણાશે. એવી રીતના નોટોનો સમાવેશ નાણાંમાં થતો, એટલે કે નોટો એટલે કઈ નોટો? જૂની નોટો હોય, સિક્કા, જૂના કે દુર્લભ સિક્કા તથા નોટો, બરાબર છે. જૂની નોટ હોય, જૂના સિક્કાઓ તમારી પાસે હોય, તો મિત્રો તે અહીં જે મનીનો શબ્દ ઉપયોગ કરવામાં આવ્યો છે, મની, તે મનીની અંદર આ બે બાબતોનો સમાવેશ થતો નથી. આ સિવાયની જે આપણી ચાલુ કરન્સી છે, ચાલુ મની એટલે કે જે લીગલ ટેન્ડર મની છે, જેનો ઉપયોગ હાલ આપણે કરી રહ્યા છે, તેને આપણે માલ ગણશું નહીં, પણ આને આપણે માલ ગણી શકીએ છીએ. ધ્યાન રાખજો, બરાબર છે. ચલો હવે માલના પ્રકારો પર આવી જઈએ સીધા. માલનું વર્ગીકરણ જોઈ લઈએ જરા. માલનું વર્ગીકરણ જુદી જુદી રીતે થઈ શકે છે મિત્રો. તો માલની વર્ગીકરણની જરાક ડિટેલ જોઈ લઈએ. હાજર માલ, સૌથી પહેલા માલનો પ્રકાર. આમાં છે ને વિદ્યાર્થીઓ ગમે તેવું લખે છે, તમે મિત્રો ખાસ ધ્યાન રાખજો, જે અહીંયા 3 પ્રકારો આપ્યા છે, તે 3 પ્રકારો જ તમારે લખવાના છે, ગમે તેમ લખવાનું નથી. અમુક વિદ્યાર્થીઓ ખોટું લખે છે, લખે કાચો માલ એવું લખે છે, અર્ધ કાચો માલ,
તૈયાર માલ આવી રીતના લખે છે, એટલે જો તૈયારી કરીને ન આવ્યો હોય તો આવી રીતના એને જે યાદ આવતા હોય, જે પ્રકારના માલ યાદ આવતા હોય તે પ્રકારના માલ લખીને આવે ને આશા કરે કે મારા માર્ક્સ સારા આવશે. એ સૌથી મોટો ભ્રમ હશે વિદ્યાર્થીઓનો, એટલે તમે ખાસ ધ્યાન રાખજો કે 3 પ્રકારો છે મુખ્ય માલના. પહેલું છે હાજર માલ, અંગ્રેજીમાં કહેવાય એક્ઝિસ્ટિંગ ગુડ્સ. એના 2 પ્રકારો છે. જે માલ હાજર હોય તેને આપણે નિશ્ચિત કરવો પડશે, નિશ્ચિત માલ, અથવા નિશ્ચિત ન હોય તો અનિશ્ચિત માલ, જેને બીજી રીતે આપણે જોઈએ તો મુકરર માલ, બિન મુકરર માલ. અંગ્રેજીમાં સ્પેસિફિક ગુડ્સ, નિશ્ચિતને સ્પેસિફિક ગણશું, અનિશ્ચિતને અનસ્પેસિફિક ગણશું. મુકરર માલ ને બિન મુકરર માલ એટલે એસર્ટેન ગુડ્સ, અનએસર્ટેન ગુડ્સ, એવી રીતના ઓળખવામાં આવે છે. તો આ પહેલો પ્રકાર થયો હાજર માલ. બીજા પ્રકાર પર આવીએ તો ભવિષ્યનો માલ, આવો માલ પણ હોય છે, ફ્યુચર ગુડ્સ. ત્રીજું છે નેમિતિક માલ એટલે કે કન્ટિન્જન્ટ ગુડ્સ. તો આટલા મુખ્ય 3 પ્રકાર છે, જેમાં પહેલાના 2 પેટા પ્રકારો છે એમ કહી શકાય છે. તો હવે આપણે 1 બાય 1 આ બધાની ચર્ચા કરશું. તો સૌથી પહેલો મુદ્દો લઈએ, હાજર માલ એટલે કે એક્ઝિસ્ટિંગ ગુડ્સ. એ શું છે સમજવાનો પ્રયત્ન કરીએ. માલ વેચાણ ધારાની કલમ, જસ્ટ અ મિનિટ, હા, માલ વેચાણ ધારાની કલમ 6 માં જણાવ્યા મુજબ જે માલ વેચાણના કરાર વખતે અસ્તિત્વમાં હોય અને જે વેચનારના કબજામાં હોય અને તેની માલિકીનો હોય તો તેને આપણે હાજર માલ કહીશું. મિત્રો, મેં 3 વસ્તુઓને અંડરલાઈન કરી છે. માલ વેચાણ ધારાની કલમ 6 સ્પષ્ટ કરે છે કે આપણે હાજર માલ કોને ગણશું? કે જે માલ વેચાણના કરાર વખતે અસ્તિત્વમાં હોય, એટલે એ માલનું અસ્તિત્વ હોવું જરૂરી છે. એ માલ હોવો જોઈએ, વેચનાર પાસે માલ હોવો જોઈએ, તેનું અસ્તિત્વ હોવું જોઈએ, અને વેચનાર ના કબજામાં તે માલ હોવો જોઈએ અને તેની માલિકીનો હોવો જોઈએ પાછો. આ 3 વસ્તુઓ ની સમાવેશ થાય છે. એમાં 2 મુખ્ય છે. અસ્તિત્વનો માલનું અસ્તિત્વ હોવું જોઈએ, પહેલી શરત છે. ને બીજી શરત શું છે અંદર? કાં તો વેચનાર પાસે તેનો કબજો હોવો જોઈએ. બીજી શરત, 2 જ શરતો છે. એક તો માલનું અસ્તિત્વ હોવું જોઈએ મિત્રો, અને બીજી શરત શું છે? વેચનારના કબજામાં માલ હોય અથવા તેની માલિકી હોય, 2 માંથી એક હોવું જોઈએ. કા માલનો કબજો હોવો જોઈએ વેચનાર પાસે, કા માલની માલિકી હોવી જોઈએ. બેને ભેગા નહીં કરતા. કબજો એ જુદી વસ્તુ છે અને માલિકી એ જુદી વસ્તુ છે. બરાબર છે? તો આ જો શક્યતાઓ ઊભી થાય તો આપણે કહી શકીએ છીએ કે જે માલનું વેચાણ કરવામાં આવે છે તે હાજર માલ છે. દાખલા તરીકે ઉદાહરણ જોઈએ. વેચનાર પોતે એજન્ટ હોય અને માલ તેના કબજામાં હોય તો તે હાજર માલ કહેવાય. વેચનાર પોતે એજન્ટ હોય એટલે એજન્ટ પાસે માલ છે અને માલ તેના કબજામાં છે તો તે હાજર માલ કહેવાય. અહીં માલ વેચનારની માલિકીનો નથી, એજન્ટની માલિકીનો માલ નથી, પરંતુ એજન્ટ પાસે તેનો કબજો છે. એટલે અહીંયા ફક્ત માલનું અસ્તિત્વ તો છે અને બીજું શું હોવું જોઈએ? કા કબજો હોવો જોઈએ, કા માલિકી હોવી જોઈએ. તો અહીંયા માલ વેચનારની માલિકીનો નથી એટલે એજન્ટની માલિકીનો નથી, પણ એજન્ટ પાસે તેનો કબજો તો છે ને, આ છે બસ, તો એ માલ વેચી શકે છે. એને હાજર માલનું વેચાણ કહેવાશે. કેવા માલનું વેચાણ કહેવાશે મિત્રો? હાજર માલનું વેચાણ કહેવાશે. બીજું ઉદાહરણ જોઈએ. તે જ પ્રમાણે જ્યારે માલ એજન્ટ પાસે હોય, માલ એજન્ટ પાસે જ છે, અહીંયા પણ માલ એજન્ટ પાસે હોય અને તેનો માલિક માલનું વેચાણ કરે, એટલે ડીલર વેચાણ કરે, ડાયરેક્ટ જે મેન્યુફેક્ચરર છે તે માલનું વેચાણ કરે. માલનો કબજો એજન્ટ પાસે છે પણ માલનું વેચાણ એજન્ટ નથી કરતો. બીજી સિચ્યુએશનમાં માલનું વેચાણ પોતે માલિક કરે છે, ત્યારે માલિકી છે પણ કબજો નથી. વેચનાર માલ વેચે છે એટલે કે માલિક માલ વેચે છે, વેચનાર અહીં માલ વેચે છે, તેની માલિકીનો છે પણ તેની પાસે કબજો નથી, કબજો એજન્ટ પાસે છે. 2 માંથી એક હોવું જોઈએ વેચનાર પાસે. જે વ્યક્તિ માલ વેચે છે તેની પાસે કા માલિકી હોવી જોઈએ મિત્રો, કા તેનો કબજો. 2 માંથી એક શક્યતાઓ હોય તો માલ હાજર માલનું વેચાણ થઈ શકે છે. અને અંતે ત્રીજી પરિસ્થિતિ જોઈએ. 3 પરિસ્થિતિનું નિર્માણ થાય છે, 3 સંજોગો ઊભા થાય છે. પહેલો સંજોગ શું છે? મેં અંડરલાઈન કર્યું છે. માલ વેચનારની માલિકીનો નથી પરંતુ તેના કબજામાં છે તો પણ હાજર માલનું વેચાણ થઈ શકે છે. વેચનાર પાસે માલની માલિકી છે પણ કબજો નથી તો પણ હાજર માલનું વેચાણ થઈ શકે છે. ત્રીજી પરિસ્થિતિ જોઈએ. તે જ પ્રમાણે વેચનારના ગોડાઉનમાં પોતાની માલિકીનો માલ પડ્યો હોય અને તે માલ વેચવાનો કરાર કરે તો તે હાજર માલ છે.
એટલે માલનો કબજો વેચનાર પાસે છે, તે તેના ગોડાઉનમાં જ માલ પડ્યો છે, કોઈ એજન્ટ પાસે નથી પડ્યો, થર્ડ પાર્ટી પાસે માલ નથી પડ્યો, માલ વેચનાર પાસે જ પડ્યો છે ને એ જ એનો માલિક છે, એની માલિકીનો માલ છે, એના ગોડાઉનમાં માલ પડ્યો છે. એટલે માલની માલિકી પણ વેચનારની અહીં અને માલનો કબજો પણ વેચનારનો. એટલે જ્યાં બંને વસ્તુ વેચનારની હોય ત્યાં પણ હાજર માલનું વેચાણ થયો છે એમ માનવામાં આવશે. એટલે 3 સંજોગો ઊભા થાય છે, ત્રણમાંથી કોઈ પણ એક સ્વરૂપમાં હાજર માલનું વેચાણ થઈ શકે છે. તો આમ ટૂંકમાં આ સમજાઈ ગયું આપણને મિત્રો, હાજર માલનું વેચાણ થાય પરંતુ જો માલનું અસ્તિત્વ જ ન હોય તો કરાર થયેલો ગણાશે જ નહીં, ગણાય જ નહીં મિત્રો. એટલે હાજર માલનું વેચાણ થાય પરંતુ જો માલનું અસ્તિત્વ હોવું ખૂબ જરૂરી છે. 2 શરતો પૂરી થવી જોઈએ. એક, માલનું અસ્તિત્વ હોવું જોઈએ, એ પહેલી શરત. અને બીજી શરત શું છે? વેચનાર, જે પણ વ્યક્તિ માલ વેચે છે, જે વેચનાર છે, માલ તેના કબજામાં હોવો જોઈએ. એના કબજામાં ન હોય તોય વાંધો નહીં, પણ તેની માલિકીનો હોવો જોઈએ. બેમાંથી આ 2 સિચ્યુએશન છે, આ 2 શરતો છે, આ 2 શરતોનું પાલન થાય તો આપણે હાજર માલનું વેચાણ થયું છે એમ કરી શકીએ. હવે આપણે એના પ્રકારો પર જઈએ. તો મુદ્દા પર આવીએ. નિશ્ચિત માલ કે મુકરર માલ એટલે કે સ્પેસિફિક ગુડ્સ એટલે શું તે સમજવાનો પ્રયત્ન કરીએ. તો નિશ્ચિત માલ શું છે તે સમજીએ મિત્રો. હવે હાજર માલની અંદર પહેલો પ્રકાર આવે છે નિશ્ચિત માલ, ત્યારબાદ બીજો આવશે અનિશ્ચિત માલ. તો હવે નિશ્ચિત માલ શું છે તે સમજીએ. માલ વેચાણના કરાર વખતે જ માલ ઓળખવામાં આવ્યો હોય અને જે અંગે કબૂલાત થઈ હોય તે માલને નિશ્ચિત માલ કે મુકરર માલ કહેવામાં આવે છે. નિશ્ચિત માલ ક્યારે કહેવાશે સાહેબ? તમે કોઈ શોરૂમની અંદર એન્ટર થાઓ, તમને 10 મોબાઈલ બતાવવામાં આવે અને 10 મોબાઈલમાંથી તમે એક મોબાઈલ સિલેક્ટ કરો, પસંદ કરો, ત્યારબાદ તે અંગેની કબૂલાત થાય. એક તો તમે માલ ઓળખવાના, વ્યાખ્યાની અંદર જે શબ્દોનો ઉપયોગ કર્યો છે તે માલ વેચાણના કરાર વખતે જે માલ ઓળખવામાં આવ્યો હોય, તમે 10 મોબાઈલ જોયા હોય તેમાંથી એક તમે પસંદ કરો, ઓળખો છો, એ મોબાઈલ પસંદ કરો છો, પસંદગી કરો છો. સાહેબ આપણને આ બ્લેક કલરનો MI નો આ ફોન જોઈએ, પસંદગી કરો છો. અને જે અંગે કબૂલાત થઈ હોય એ જે તમે પસંદ કર્યો છે તે જ વિષય વસ્તુની કબૂલાત થાય છે કે ભાઈ આ વસ્તુ આપણે લેવાની થાય છે, આ તમે માલ નિશ્ચિત કર્યો છે, એની કિંમત શું છે વગેરે વગેરે, એના ફીચર શું છે તેની વાતો હવે આગળ થશે, તે અંગેની ચર્ચા થશે કરારની અંદર. તો તે માલનો ને નિશ્ચિત માલ કે મુકરર માલ કહેવામાં આવશે. તમારે પસંદગી કરવાની છે. અંદર મુખ્ય મુદ્દો શું છે? પસંદગી કરવી. કલમ 2 પેટા કલમ 14 મુજબની આ એની વ્યાખ્યા ઉપર આપણે ચર્ચા કરી. આમ જે માલ વેચાણના કરાર વખતે ઓળખી લેવામાં આવ્યો હોય, એટલે કે ઓળખી લેવામાં આવ્યો એટલે એનો મતલબ શું? માલને પસંદ કરીને અલગ રાખવામાં આવ્યો. 10 મોબાઈલમાંથી તમને જે મોબાઈલ ગમ્યો છે તે તમે છૂટો પાડ્યો છે, પસંદ કર્યો છે તમે, અને જેનું ખરીદ વેચાણ કરવાનું કબૂલ કરવામાં આવ્યું હોય તો સાહેબ તેને આપણે નિશ્ચિત માલ કહેશું અથવા કહેવામાં આવે છે. ઉદાહરણ જોઈએ. ઉદાહરણથી તમને એકદમ સ્પષ્ટતા આવી જશે, ક્લિયરિટી આવી જશે કે આ છે શું. તો નિશ્ચિત માલના ઉદાહરણ જોઈએ કે એક મોટરના ગેરેજ વાળા અજય પાસે 5 સેન્ટ્રો ગાડી વેચવાની છે. એક મોટરના ગેરેજ વાળા અજય પાસે 5 સેન્ટ્રો ગાડી વેચવાની છે. તેમાંથી તે વિજયને GJ5 AK 1920 નંબરની સેન્ટ્રો ગાડી વેચવાનો કરાર કરે છે. અહીં નિશ્ચિત માલના વેચાણનો કરાર થયો ગણાય. નિશ્ચિત થઈ ગયું કે નહીં? એક મોટરના ગેરેજ વાળા અજયભાઈ જે છે તેમની પાસે કેટલી સેન્ટ્રો ગાડી છે? 5 સેન્ટ્રો ગાડી છે. માની લઈએ બધાનો કલર જુદો જુદો હોય, એમની ગાડીની નંબર પ્લેટ જુદી જુદી હોય, એમનું રજીસ્ટ્રેશન નંબર જુદું જુદું હોય, ચેસિસ નંબર, એન્જિન નંબર જુદા જુદા હોય. તો મિત્રો અહીં 5 માંથી એક ગાડી નક્કી કરવાની છે. તેમાંથી તે વિજયને એટલે કે વેચનાર વિજયને GJ5 AK 1920 નંબરની સેન્ટ્રો ગાડી વેચવાનો કરાર કરે છે. માલ નિશ્ચિત થઈ ગયો. 5 ગાડીઓ હતી, અલગ અલગ નંબરની, અલગ અલગ કલરની હોય, સરખા કલરની હોય તોય વાંધો નહીં, પણ એમાંથી એના નંબરના આધારે આપણે એને છૂટી પાડી શકીએ, બ્રાન્ડના હિસાબે છૂટી પાડી શકીએ. યસ સર.
તો એ અહીં નિશ્ચિત માલના વેચાણનો કરાર થઈ ગયો છે. તમે જે નક્કી કરો છો, તમે જે ઓળખો છો, તમે જે પસંદ કરો છો તેના વિશેનો કરાર એટલે નિશ્ચિત માલના વેચાણનો કરાર ટૂંકમાં. બીજો ઉદાહરણ લઈએ. તે જ પ્રમાણે એક વ્યક્તિ વખારમાં તેલના 200 ડબ્બા પડેલા છે, એમાંથી અલગ કાઢીને એક બાજુ મૂકેલા 40 ડબ્બા વેચવાનો કરાર કરવામાં આવે તો તેને નિશ્ચિત માલનો વેચાણનો કરાર કહેવાશે. એક તેલના વેપારીને આપણે લઈએ, એના વખારમાં કોઈ એક પર્ટિક્યુલર બ્રાન્ડના માની લઈએ ગુલાબ સિંગ તેલના 200 ડબ્બા પડેલા છે, એમાંથી અલગ કાઢીને એક બાજુ મૂકેલા 40 ડબ્બા વેચવાનો કરાર કરવામાં આવે છે. એક જ બ્રાન્ડના હોય, મિક્સ હોય, કઈ વાંધો નહીં, પણ એમાંથી 40 ડબ્બા છૂટા પાડવામાં જ્યારે આવે છે તો એ માલને નિશ્ચિત કરવામાં આવે છે કે 200 માંથી કયા 40 ડબ્બા આપવાના છે, વેચવાના છે. તે છૂટા જ્યાં સુધી પાડવામાં ના આવે ત્યાં સુધી એ માલ નિશ્ચિત ન કહેવાય. તો જ્યારે જથ્થામાંથી જે માલ છૂટો પાડીને તે વિશેની જે ખરીદ વેચાણની ચર્ચા થાય છે, કબૂલાત થાય છે મિત્રો, તે આપણે કહીશું કે ભાઈ નિશ્ચિત માલનો વેચાણનો કરાર થયો છે. નક્કી હોવું જોઈએ કે તમે શું પરચેસ કરવા માંગો છો, શું ખરીદવા માંગો છો, અને કઈ વસ્તુ ખરીદવા માંગો છો, અને કેટલી ક્વોન્ટિટીમાં ખરીદવા માંગો છો. આ બધું નિશ્ચિત થઈ જવું જોઈએ આવી રીતના. હવે મિત્રો આપણે અનિશ્ચિત માલ વિશેની ચર્ચા કરીએ. બીજા પ્રકાર પર આવીએ. અનિશ્ચિત માલ કે બિન મુકરર માલ એટલે શું, તેની વ્યાખ્યા જોઈએ. આપણે જે નિશ્ચિત માલની અંદર ચર્ચા કરી તેનાથી થોડુંક ઉલટું, જે માલ ઓળખીને કબૂલ કરવામાં આવ્યો ન હોય, આપણે ઓળખ્યું હોય, પસંદગી કરી હોય, એવું બને. જે માલ ઓળખીને કબૂલ કરવામાં આવ્યો ન હોય, આપણે અહીંયા કોઈ પસંદગી જ નથી કરી. જ્યારે નિશ્ચિત માલની અંદર આપણે શું કર્યું છે, પસંદગી કરી છે કે આ 10 મોબાઈલમાંથી એક મોબાઈલ, આ 5 ગાડીમાંથી એક ગાડી, આ 200 ડબ્બામાંથી 40 ડબ્બા. આપણે કબૂલાત કરી છે એક રીતે માલને ઓળખીને પસંદગી કરીને. અહીંયા એવું નથી. જે માલ ઓળખીને કબૂલ કરવામાં આવ્યો ન હોય પરંતુ જેનું ફક્ત વર્ણન કરવામાં આવ્યું હોય તે અનિશ્ચિત કે બિન મુકરર માલ કહેવામાં આવે છે. અંગ્રેજીમાં અનએસર્ટેન ગુડ્સ કહેવામાં આવે છે. અહીં ફક્ત માલનું વર્ણન હોય છે મિત્રો, પરંતુ અમુક ચોક્કસ જ માલ નક્કી નથી. તમે ખાલી માલનું વર્ણન કરો છો પણ કયો માલ એ નક્કી નથી, કયો ડબ્બો એ નક્કી નથી. 10 કંપની માની લો એક શોરૂમની અંદર તમે જાઓ, તમે ખાલી એટલું કહી દો કે ભાઈ મને એક મોબાઈલ જોઈએ છે જેની મ્યુઝિક સિસ્ટમ સરસ મજાની હોવી જોઈએ. મ્યુઝિક સિસ્ટમના આધારે હું વસ્તુ ખરીદું છું. તમે કંઈક આધાર આપી દો અને માલનું વર્ણન કરી દો, બરાબર છે, પણ તમે કયું એક્ઝેક્ટલી મોબાઈલ ખરીદવાના હજી નક્કી નથી. શોરૂમ વાળા પાસે તો 5000 10,000 મોબાઈલના પીસ પડ્યા હોય, એમાંથી કયું એક તમને વેચાણ થશે, તમે કયું નક્કી કરશો એ હજી નક્કી નથી. એટલે તમે અનિશ્ચિત માલના પ્રકારનું અહીંયા એક રીતે તમને વેચાણ કરવામાં આવશે. જ્યાં સુધી અનિશ્ચિત માલ નિશ્ચિત ન થાય ત્યાં સુધી માલનો વેચાણનો કરાર શક્ય નથી. તો તમે ખાલી વર્ણન કરો છો. હવે એનો એક ઉદાહરણ જોઈએ મિત્રો આપણે. જેમ મિત્રો નિશ્ચિત માલની અંદર જે ઉદાહરણ જોઈ લો તેને જ આપણે કન્ટિન્યુ કરશું આની અંદર. આગળના ઉદાહરણમાં 5 સેન્ટ્રો ગાડીમાંથી ગમે તે એક ગાડી વેચવાનો કરાર હોય તો તેને અનિશ્ચિત માલ વેચવાનો કરાર કહેવાય છે. તો 5 સેન્ટ્રો ગાડીમાંથી જો નક્કી કરવામાં ના આવે કે કઈ ગાડી વેચવાની છે તો ત્યાં સુધી અનિશ્ચિતતા જ છે કે તમને કઈ સેન્ટ્રો ગાડી આપવામાં આવશે, લાલ કલરની, સફેદ કલરની અથવા કયા નંબરની, એ હજી નક્કી ન હોય તો તમે જે માલનો વેચાણનો કરાર કરો છો વેચનાર તરીકે અથવા ખરીદનાર તરીકે જે માલ ખરીદવાની વાત કરો છો વર્ણનના આધારે, તો એ અનિશ્ચિત માલના વેચાણનો કરાર કહેવાશે. એકી 5 માંથી ગમે તે એક ગાડી વેચવાનો કરાર હોય તો તે અનિશ્ચિત માલ વેચવાનો જ કરાર કહેવાશે. કારણ કે અહીં 5 માંથી કોઈ એક કે બીજી ગાડી વેચી એવું નક્કી નથી, વેચવી એ નક્કી નથી. 5 માંથી કઈ ગાડી વેચવાની છે હજી ડિસાઇડેડ નથી, એ નક્કી કરવું પડશે. ફક્ત અજય પાસે પડેલી 5 સેન્ટ્રો ગાડીમાંથી ગમે તે એક સેન્ટ્રો ગાડી વેચવાનો કરાર છે, પરંતુ જો 5 પૈકી GJ5 AK 1920 નંબરની જ ગાડી વેચવાનો કરાર હોય તો મિત્રો એ શું કહેવાશે, નિશ્ચિત માલનો કરાર કહેવાશે. કેટલીક ફેરી આપણે શું કરતા હોઈએ છીએ, જ્યારે જે વસ્તુ ખરીદવાના હોઈએ છે ને આપણે સામેવાળાને એમ કહી દઈએ છીએ 5 માંથી જે હારી હોય તે આપી દેજે નહીં ભાઈ. એટલે હજી અનિશ્ચિત જ છે, તમને કઈ ગમી તે તમે નક્કી કરીને નથી કહેતા, બધું સામેવાળા ઉપર થોપી દેવો છો.
એટલે વેચનાર નક્કી કરે પછી છેલ્લે કે 5 માંથી કઈ આપવી તમને, એવી પરિસ્થિતિનું નિર્માણ થાય છે. એટલે વેચનાર જો આવી પરિસ્થિતિમાં નક્કી કરે કે ભાઈ 5 માંથી આપણે પેલી લાલ સેન્ટ્રો કાર આપી દઈએ આ ભાઈને, તો એ નક્કી કરશે. એટલે અનિશ્ચિત માલ જ્યાં સુધી નિશ્ચિત ન બને ને ત્યાં સુધી વેચાણનો કરાર શક્ય નથી. એટલે અનિશ્ચિત માલને નિશ્ચિત કરવો જ પડે. નોર્મલી જ્યારે આપણે વસ્તુ પરચેસ કરવા જઈએ ને ત્યાર સુધી આપણે અનિશ્ચિત જ જોઈએ કે કયું લેવાનું છે, શું લેવાનું છે. એટલે અનિશ્ચિતતાથી નિશ્ચિતતા પર આવવું પડશે ને ત્યારે જ માલના વેચાણનો કરાર શક્ય બનશે. હવે આ બે જે હાજર માલ હતા એની અંદર બે બાબતોની ચર્ચા આપણી પૂરી થઈ, નિશ્ચિત અને અનિશ્ચિત. હવે આપણે બીજા મુખ્ય પ્રકાર પર આવીએ, ભવિષ્યનો માલ, ફ્યુચર ગુડ્સ. તો ભવિષ્યનો માલ એ કેવો? શબ્દ જ કદાચ પહેલી વાર સાંભળ્યો હોય કે ફ્યુચર ગુડ્સ પણ આવતું હોય. આવે ને, કેમ નહીં આવે? એની વ્યાખ્યા પર આપણે જરાક ફોકસ કરીએ કલમના આધારે. કલમ 2 પેટા કલમ 6 ના આધારે તેની વ્યાખ્યા જોઈ લઈએ. જે માલ વેચાણના કરાર વખતે અસ્તિત્વમાં ન હોય. હાજરમાં આપણે શું જોયું કે જે માલ વેચાણના કરાર વખતે માલ અસ્તિત્વમાં હોવો જોઈએ, અહીંયા ઊંધું છે. જે માલ વેચાણના કરાર વખતે અસ્તિત્વમાં ન હોય પરંતુ ભવિષ્યમાં વેચનારે તેનું ઉત્પાદન કરવાનું હોય કે પ્રાપ્ત કરવાનું હોય તો તે ભવિષ્યનો માલ કહેવામાં આવે છે. અહીંયા બે બાબતો છે. પહેલી બાબત શું છે? ભવિષ્યના માલની વેચાણની જ્યારે વાત કરવામાં આવે છે ત્યારે તે માલ અસ્તિત્વમાં હોતો નથી. એટલે માલ વેચનાર પાસે ન હોય, એનું અસ્તિત્વ જ નથી, એવો કોઈ માલ છે જ નહીં. તો એવા માલનું કરશું શું? તો સાહેબ ભવિષ્યમાં વેચનારે શું કરવું પડશે? એ માલનું કાં તો પોતે જાતે ઉત્પાદન કરવાનું રહેશે, મેન્યુફેક્ચરર તરીકે, ઉત્પાદક તરીકે તે માલનું ઉત્પાદન કરે, અથવા બીજો ઓપ્શન શું છે? ઉત્પાદન ન કરે તો વાંધો નહીં, કોઈ થર્ડ પાર્ટી પાસેથી પ્રાપ્ત કરીને આપે, ખરીદીને આપે. આ બેમાંથી કોઈ પણ એક સ્વરૂપ હોઈ શકે છે માલ પ્રાપ્તિનો. કાં ઉત્પાદન કરીને કાં માલને પ્રાપ્ત કરીને તમને એટલે કે ખરીદનારને આપશે. તો ત્યાં આપણે કહી શકીએ છીએ કે આવા માલ વેચાણના કરારને આપણે ભવિષ્યના માલ તરીકે ઓળખશું. તો હવે આગળ જોઈએ આ જ વિષયની અંદર મુખ્ય બાબતો અંદર કઈ કઈ આવે છે, શું આવે છે. આમ આ કાયદામાં એવી જોગવાઈ છે કે જે માલ વેચાણના કરાર વખતે વેચનારના કબજામાં ન હોય, અહીંયા વેચનારના કબજામાં માલ નથી, એટલે માલ વેચાણના કરાર વખતે વેચનારના કબજામાં માલ ન હોય કે વેચનારની માલિકીનો પણ ન હોય, તે વેચવાનો પણ તે કરાર કરી શકે છે. ના કબજો છે ના માલિકી છે, કશું જ નથી, માલ જ નથી, અસ્તિત્વ જ નહીં હોય તો ન કબજોની વાત ક્યાં આવશે ને માલિકીની વાત ક્યાં આવશે? કશું જ નહીં મળે એની પાસે. એટલે કે ભવિષ્યનો માલ વેચવાની સત્તા માલ વેચાણના કાયદા મુજબ આપવામાં આવી છે. આવી રીતના જ્યાં માલનો કબજો ન હોય, માલની માલિકી ન હોય, માલ જ ન હોય, માલનું અસ્તિત્વ જ ન હોય, તેમ છતાંય આપણે કરાર કરી શકીએ છીએ. મુખ્ય બાબત એ છે, કશું જ નથી આપણી પાસે, ફક્ત વચન હશે. તો હવે આપેલ વ્યાખ્યામાં 3 વસ્તુઓ સ્પષ્ટ થાય છે. તે 3 વસ્તુઓ જોઈએ. ભવિષ્યનો માલ વેચાણના કરાર વખતે અસ્તિત્વમાં હોય કે ન પણ હોય. ક્યારેક એવું બને કે માલનું અસ્તિત્વ હોય ને ક્યારેક એવું પણ બને કે માલનું અસ્તિત્વ ન હોય. તો જો માલનું અસ્તિત્વ હોય તો શું? પહેલામાં શું છે? ભવિષ્યના માલ વેચાણના કરાર વખતે માલનું અસ્તિત્વ હોય પણ શકે છે ને ન પણ હોય. પણ જો બીજા મુદ્દાની અંદર જો તે માલનું અસ્તિત્વ હોય તો શું? જો તે અસ્તિત્વમાં હોય તો વેચનાર પાસે તેની માલિકી કે કબજો ન હોય. માલનું અસ્તિત્વ હોય છે પણ માલની માલિકી કે કબજો નથી વેચનાર પાસે, પરંતુ ભવિષ્યમાં તે માલની ખરીદી કરીને માલિકી અને કબજો મેળવશે. માલનું અસ્તિત્વ છે, માલ છે, પણ માલ વેચનાર પાસે નથી, એ કોઈ થર્ડ પાર્ટી પાસે હોય, એવું બની શકે. તો વેચનારનું કામ શું હશે? એ થર્ડ પાર્ટી પાસેથી માલ ખરીદીને એની માલિકી અને કબજો મેળવવો પડશે, ત્યારે જ એ ખરીદનારને માલ આપી શકશે. બીજી પરિસ્થિતિ જોઈએ. તે જ પ્રમાણે જો માલનું અસ્તિત્વ ન હોય, તે જ પ્રમાણે જો માલનું અસ્તિત્વ ન હોય, માલનું અસ્તિત્વ જ નથી, માલ છે જ નહીં, તો ભવિષ્યમાં વેચનાર તે બનાવશે. ભવિષ્યમાં વેચનાર તે માલને બનાવશે, એટલે કે કારખાનામાં તેનું ઉત્પાદન કરશે અથવા ખેતરમાં તેનું ઉત્પાદન કરશે. માલ છે જ નહીં, માલનું અસ્તિત્વ જ નથી, ઝીરો.
ના એની માલિકી છે, ના તેનું કબજો છે, થર્ડ પાર્ટી પાસે પણ નથી, છે જ નહીં. તો એવી પરિસ્થિતિમાં શું કરવું પડશે? એ માલનું ઉત્પાદન કરવું પડશે કારખાનામાં અથવા ખેતરમાં, જેવા સ્વરૂપનો માલ હોય. આમ જે માલ વેચનારના ભવિષ્યમાં ઉત્પાદન કરવાનો હોય, એટલે કે કારખાનામાં ઉત્પાદન કરવાનું હોય, ઉત્પન્ન કરવાનો હોય એટલે કે ખેતરમાં પાક ઉગાડવાનો હોય, અથવા એવું પણ બની જાય કે પ્રાપ્તિ કરવાની વાત હોય, માલ પ્રાપ્ત કરવાનો હોય એટલે કે તે ખરીદી કરવાનો હોય, તો તે ભવિષ્યનો માલ કહેવાય છે. ટૂંકમાં મિત્રો તમારે આ 3 મુદ્દાઓ ખાસ ધ્યાનમાં રાખવાના. ભવિષ્યના માલ વેચાણના કરાર કરતી વખતે કદાચ માલનું અસ્તિત્વ હોય પણ અને ન પણ હોય. જો માલનું અસ્તિત્વ હોય તો એની માલિકી અને કબજો વેચનાર પાસે હોતો નથી, વેચનારે તેની માલિકી અને કબજો પ્રાપ્ત કરવો પડશે. તે જ પ્રમાણે જો માલનું અસ્તિત્વ ન હોય તો ભવિષ્યમાં વેચનારે તે માલ પોતે જાતે બનાવવો પડે, અથવા જો પોતે જાતે ન બનાવી શકતો હોય તો તેની પ્રાપ્તિ કરીને ખરીદનારને તે માલ પૂરો પાડવો જોઈએ. નેક્સ્ટ પોઈન્ટ પર આવીએ, નૈમિત્તિક માલ. છેલ્લા મુદ્દા પર આવીએ, કન્ટિન્જન્ટ ગુડ્સ નૈમિત્તિક માલ. તો નૈમિત્તિક એટલે શું? તો કે નૈમિત્તિક એટલે એવા પ્રકાર જેની પ્રાપ્તિનો આધાર અમુક બનાવ બને કે ન બને તેના પર હોય છે. અહીંયા ફક્ત પ્રાપ્તિની વાત છે, અહીંયા માલનું ઉત્પાદન નથી કરવામાં આવતું. ભવિષ્યના માલની અંદર આપણી પાસે 2 ઓપ્શન છે, કા માલની પ્રાપ્તિ કરવાની છે, કા માલનું ઉત્પાદન કરવાનું છે. અહીંયા માલનું ઉત્પાદન નથી આવતું, અહીંયા ફક્ત માલની પ્રાપ્તિ કરવાની છે. પણ માલની જે પ્રાપ્તિ કરવાની છે વેચનારે, તે અમુક બનાવ બને એના પર છે. કદાચ બનાવ બને કે ન પણ બને. જો બનાવ બને એટલે કે માલ એને મળે, વેચનારને માલ મળે, તો એ ખરીદનારને આપી શકશે. તો વેચનારને કાં તો માલ મળે, કાં વેચનારને માલ ન મળે, એવી પરિસ્થિતિનું નિર્માણ થાય છે. ઘટના ઘટે એના પર આધાર રાખે છે. ઘટના ઘટે પણ ન પણ ઘટે, માલ મળે પણ ન પણ મળે, એવી પરિસ્થિતિનું નિર્માણ છે. આમ અમુક જહાજમાં આવનાર માલ અંગેનો કરાર થયો હોય તો તે નૈમિત્તિક માલનો કરાર કહેવાય છે. અમુક જહાજમાં આવનાર માલ એટલે માલ હાલ માર્ગસ્થમાં છે, રસ્તામાં છે, જહાજમાં માલ આવી રહ્યો છે, તે અંગેનો જો કરાર થયો હોય તો આપણે કહેશું કે અહીં જે વિષય નૈમિત્તિક માલ છે, નૈમિત્તિક માલનો કરાર કરવામાં આવ્યો છે. કારણ કે અહીં માલના વેચાણનો આધાર જહાજમાં માલ આવે તેના પર છે. જહાજમાં માલ આવે છે તેના ઉપર છે. જહાજમાં માલ આવે, વેચનારને મળે તો ખરીદનારને મળશે. જહાજમાં માલ આવવો જોઈએ, વેચનારને મળવો જોઈએ, બનાવ ઉપર આધાર રાખે છે. જહાજ આવે પણ ન પણ આવે, જો જહાજ આવશે ને વેચનારને માલ મળશે તો ખરીદનારને મળશે. કોઈક બનાવ બની જાય તો વચ્ચે બીજો, જહાજ નીકળ્યું હોય પણ જહાજ પહોંચ્યો જ ન હોય બીજા બંદર સુધી, તો કદાચ જહાજ ડૂબી ગયો હોય, તો જહાજ ડૂબી ગયો હોય તો માલ તો વેચનારને મળવાથી રહ્યો, તો વેચનારને માલ મળે નહીં તો પછી ખરીદનારને આપશે શું? એટલે જ નૈમિત્તિક માલ એવા પ્રકારનો માલ છે જ્યાં સુધી તે માલની પ્રાપ્તિ વેચનારને ન થાય ત્યાં સુધી તેનું વેચાણ શક્ય નથી. માલની પ્રાપ્તિનો આધાર અમુક બનાવ બને કે ન બને તેના ઉપર હોય છે. એની જ આપણે ચર્ચા કરી. નૈમિત્તિક માલનો સમાવેશ ભવિષ્યના માલમાં થઈ શકે છે અથવા થાય છે, આપણે એવું કહી શકીએ છીએ. કારણ કે ભવિષ્યના માલની અંદર પ્રાપ્તિ શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો છે, અને પ્રાપ્તિ એ એક નૈમિત્તિક માલનું વર્ણન છે. માલની પ્રાપ્તિ, ફક્ત પ્રાપ્તિ વિશે આપણે વિચારતા હોઈએ તો આપણે કહી શકીએ છીએ કે એ નૈમિત્તિક માલ પણ હોઈ શકે છે. પણ પ્રાપ્તિ અને બીજો ઓપ્શન આપવામાં આવે, કાં તો માલનું ઉત્પાદન કરી શકીએ, તો ત્યાં આપણે કહી શકીએ છીએ કે એ ભવિષ્યનો માલ છે. એટલે ટૂંકમાં ભવિષ્યના માલની અંદર નૈમિત્તિક માલનો સમાવેશ થઈ જતો હોય છે. એનો એક નાનો સ્વરૂપ છે એમ કહી શકીએ.